પંચાક્ષર મંત્રનો તમે સમૂહ લઈ લો, પછી બીજું શિવનું ભક્ત બનવું હોય તો શું કરવું પડે? પંચાક્ષર મંત્ર એકલો થોડો હાલે. તો કે ભસ્મની બિંદી કરવી. વાયુ વિધિ ભસ્મ આવે, જલ વિધિ ભસ્મ આવે, અગ્નિરૂપી ભસ્મ આવે. ભસ્મના અલગ અલગ પ્રકાર દર્શાવવામાં આવે છે. જે મનુષ્ય પોતાના મસ્તક ઉપર જો ભસ્મનું બિંદુ કર્યો તો આપણે કયા ભગવાનની યાદ આવે? રામની આવે, કૃષ્ણની આવે. આપણું ડાયરેક્ટ શિક્ષક દોડાય શિવ સાથે. અને મહાદેવ તો શેની? સંસારની ભસ્મ અર્પણ કરી છે. જે મનુષ્ય કોઈ કશું ના હાલે, જે કોઈ કશું વસ્તુ ના રાખે, બધું વસ્તુ ભગવાન મહાદેવ આગળ છે. મહાદેવ પર તમે બધું ચડાવી શકો છો. આ તો દેવોનો દેવ છે. ભગવાનને વ્યસન છે. બધા કે ભગવાન શિવને વ્યસન. કયું વ્યસન? દુઃખ હરવાનું વ્યસન છે મારા મહાદેવને. બધા કહે ભગવાન શિવ ગાંજો પીવે, પણ 24,000 શ્લોકમાં એક શ્લોકમાં મય દર્શાવવામાં આવ્યું નથી. તો ફેશન થઈ ગઈ એટલા માટે વાલા. ભગવાને તો વિષ પીધું છે. તમારે જો શિવ જેવું થવું હોય તો હાડાહાડ કાલકૃત નામનું વિષ પીવું પડે તો તમે શિવ જેવા બની શકો, નહીં ના બની શકો. શિવ જેવો ઉદાર જીવ કોઈ નહીં. એક વખત ભસ્માસુર નામનો એક રાક્ષસ હતો અને એ રાક્ષસ ભગવાન શિવ પાસે તપ કર્યું અને તપ એટલું બધું તપી ગયું, ભગવાન શિવ પસંદ થયા અને મહાદેવ વરદાન આપવા માટે પછી પાછા પડતા નથી. તમે 4 ડગલા ભણો તો મારો મહાદેવ 10 ડગલા આગળ આવે છે. ત્યારે ભસ્માસુર નામનો આ રાક્ષસ હતો. તે રાક્ષસનું તપ પાકી ગયું. કૈલાસમાં ભગવાન શિવને ખબર પડી કે કોક મારો ભક્ત તપ કરી રહ્યો છે. માં ભગવતી સતી કહે કે આ તમારો ભક્ત એક પગ ઉપર ઊભો થઈ 2 હાથ ઊંચા રાખી અને તપ તમારું કરી રહ્યો છે, તમે વરદાન આપવા તો જાઓ. ભગવાન ભોળાનાથ કે હા દેવી. વરદાન આપવા માટે ગયા અને જઈ ભસ્માસુરને કીધું કે આંખો ખોલો. ભક્ત હતો, આંખો ખોલી, નેત્ર તેમના ઊંચા કર્યા. તને કીધું માગ માગ, જે માગે એવું તને વરદાન આપું. ભસ્માસુર કે અમર અમર તો કોઈ થયું નથી, થવાનું નથી. જે માના કોખમાંથી જન્મ લે ને એને મૃત્યુ આવે છે. અને આ જીવનમાં સૌથી વધુમાં વધુ સત્ય હોય, મોટામાં મોટું સત્ય હોય તે મૃત્યુ છે. કેમ કે ગમે તેટલું તમારું રૂપ હશે, ગમે તેટલું તમારું તેજ હશે, ગમે તેટલું તમારું ઐશ્વર્ય હશે, પણ તેને એક ઘડી પણ કોઈ રાખવા માંગતું નથી. કે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. હે તારો તારા સગાને સંબંધી રે થોડા દીવા ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીવા ભૂલી જશે. કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. બધી માયા મૂરી મેળવીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂરી મેળવીને સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે
હંસલો રે ચિંતાનો ઉડી જાશે માયામાંથી હંસલો રે ચિંતાનો ઉડી જાશે જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવો થશે ના જાણ્યું જાનકીના નાથે કે સવારે કાલ કેવું થાય